સુરતના પાલ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ કરતા 19 વર્ષીય યુવકનો ઝાડ સાથે લટકતી હાલતમાં શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવતા પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરાયો છે. પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા થઈ હોવાનો આક્ષેપ પણ મૃતકના પરિવારજનોએ કર્યા હતા. સુરતના પાલ વિસ્તારમાં 19 વર્ષીય યુવક રાજેશ કામોલનું શંકાસ્પદ મોત નીપજ્યું. બાંધકામ સાઇટ પર કામ કરતા યુવાનનો ઝાડ સાથે લટકાતી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનો દોડતા થયા. યુવાનના મોતને લઈ આક્ષેપો કર્યા છે. પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા કરાઈ છે. યુવકનો ઝાડ સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હોય. યુવક અને તેના યુવતીના પરિવારજનો વચ્ચે માથાકૂટ થઈ હોવાની માહિતીની વાત પણ સામે આવી છે. હાલ તો બાંધકામ સાઇટ પર કામ કરતા 19 વર્ષીય રાજેશ કામોલના મોતને લઈ પોલીસે ગુનો નોંધી મોતનું સાચું કારણ જાણવા લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી છે. તો પીએમ રિપોર્ટ બાદ જ યુવાનના મોતનું સાચું કારણ સામે આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.